હાલો વિદ્યાર્થીઓ, હું આપનો ફ્રેન્ડ બાબુ સાગઠિયા આજે એક નવો વિષય લઈને આવ્યો છું જે વિદ્યાર્થીઓ માટે નથી, વિદ્યાર્થીઓના વાલીઓ માટે. વાલીઓના ઉપરાણું લેવાના કિસ્સા છે એ બહુ જ વધી ગયા છે. તો એક પત્ર આવ્યો છે પોલીસ સ્ટાફ તરફથી. તમને સમજાવું કે શું કહેવા માંગે છે. ચાલો શરૂ કરી દઈશું. વાલીઓ માટે છે. પોલીસ પ્રશાસનનો સંદેશ છે. ઠપકા વિશે છે કે તમારા બાળકને કોઈ શિક્ષક ઠપકો આપે તો તમે ઉપરાણું ન લો. સાદી ભાષામાં એના વિશે છે બધું. આમાં ઘણા બધા ટૂલ્સ આપ્યા છે જે તમારે સાંભળવા લાયક છે. તો શાળામાં શિક્ષકો બાળકોને શિક્ષ અથવા ઠપકો આપે તો વાલી એને મનમાં લેવું જોઈએ નહીં. પોલીસ વાળા શું કહેવા માંગે છે જોઉં હું અહીંયા સાદી ભાષાનો ઉપયોગ કરીશ. શાળામાં શિક્ષકોનો જે ઠપકો છે ને એ પોલીસ વાળાના લાઠી કરતા લાખ ગણા સારો છે, પોલીસ વાળા કહે છે. અને વાસ્તવિકતા છે કડવી. આજે કેટલીક શાળાઓમાં કડક શિસ્તનો નિયમ છે. વાળની સ્ટાઇલથી લઈને વર્તન સુધી. વિચાર કરો, વાળની સ્ટાઇલથી લઈને વર્તન સુધી. છતાંય બાળકોમાં કોઈ ખાસ સુધારો દેખાતો નથી. એટલે પાલન નથી કરતા. સાદી ભાષામાં પાલન કરતા નથી. શિક્ષકો નિરાધાર બની જોયા કરે છે. શિક્ષકો વાલી ઉપરાણું લેશે જે શું કરી લે. વાલી જ ઉપરાણું લઈને આવશે કે મારા બાળકને કાંઈ નહીં કહેવાનું. શિક્ષક શું કરી? શિક્ષકો નિરાધાર બનીને જોયા કરે છે પણ કંઈ કરી શકતા નથી. શું કામ નથી કરી શકતા? વાલી ના. જ્યારે માતા પિતા પોતાના બાળક પરનો રસ્તો ગુમાવે છે, એટલે પકડ ગુમાવી દે. પછી અમુક ટાઈમ શું થાય, નાનપણથી કહેવાય ને, કોઈ પણ બાળક બગડતું હોય ને તો પાછળ કોઈનો હાથ હોય ને તો વાલીનો છે. પેલા નાનપણથી નકરા લાડ કરાવે, પછી એ છોકરો 20-25 વર્ષનો થાય ને એટલે કા વાલીને ઘરની બહાર કરી દે, કા એવું કામ કરે કે વાલીને ભોગવવું પડે. એટલે નાનપણથી કહેવાય ને કે નાનપણથી તમે જેટલું ડિસિપ્લિન શીખવાડશો એટલું આગળ જતા તમારે ઓછો વાંધો આવશે. ચલો આમ આગળ જોઈએ. જ્યારે માતા પિતા પોતાના બાળક પરનો કાબુ ગુમાવે છે ત્યારે એ જ બાળકો સમાજ માટે મુશ્કેલી બને છે. સમાજ માટે તો બનશે, પણ પેલા પોતાના ઘર માટે જ મુશ્કેલી બની જાય. શિસ્ત ફક્ત શબ્દોથી નહીં આવે, તેમાં થોડી ભય ભાવના અને દંડ પણ જરૂરી છે. એટલે એવું કહેવા માંગે છે કે શિસ્ત માત્ર શબ્દોથી ન આવે. એવું ન હોય ભાઈ તમને એમ કીધું કે શિસ્ત વિશે ચલો 5 માર્ક છે તો એમાં તમે લખો, તમે સારું વસ્તુ લખી લઈએ, એવું ના હોય. એનું પાલન કરવું પડે. શબ્દોમાં હોય નહીં. ભય ભાવ એટલે પોઝિટિવ ડર, સકારાત્મક ડર બાળકની અંદર હોવો જોઈએ. ડર નહીં, પોઝિટિવ ડર. જેમ કે કોઈ વ્યક્તિ છે આપણા રિલેટિવ હોય, માનો તમે માવો અથવા સિગરેટ પીવું છો, તમને ખબર છે કે ઘરે કાંઈ નથી શકવાના, મારવાના નથી. એ વ્યક્તિ આવો છે અને એને કીધા વગર તમે સિગરેટ અથવા માવો મૂકી દો તો પોઝિટિવ ડર છે. દરેક બાળક અથવા વાલીની અંદર હોવો જોઈએ. ચાલો આગળ જોઈએ. હવે તો બાળકોને ન શાળાનો ભય રહ્યો છે કે ન ઘરે પાછા ફરવા ડર લાગે. બીક નથી રહી શાળાની, ઘરની નથી રહી. કાંડ કરી ઘરે ગયા. એટલા માટે સમાજમાં અસ્થિરતા વધી રહી. સમાજમાં તમે જોયું હશે ક્રાઇમ વધતા જાય છે. બાળકોના ને બહુ બધા યુવાનો. જે બાળકો શિક્ષકની વાત સાંભળતા ન હતા એ જ આજે નાની નાની વાતે હિંસક બની જાય છે. ગુસ્સો થઈ જાય નાની એવી વાતમાં, સીધા હો થઈ જાય. આદિ ભાષામાં કેવી ને ઘણા લોકોના જીવ જાય છે. આમાં ઘણા શું કરે પછી કઈ બધાય તો બધી જગ્યાએ તો હાલવાનું નથી. તમે ઉપરાણું લઈને વાલી શિક્ષક પાસે જાય, પોલીસ સ્ટેશનમાં તમે જવાનું નથી, ત્યાં કાંઈ નહીં થાય. આ દુનિયામાં નિયમ છે કે ઓલું કહેવાય ને કે જ્યાં પોચવું હોય ને ત્યાં જ બધું દબાવે. તમે શિક્ષક પાસે ઉપરાણું લઈને જઈશું, પોલીસ સ્ટેશનમાં થોડું ઉપરાણું લઈને જઈશું. વાલીને સુધારવાની જરૂર છે. અને બાદમાં એ જ બાળકો પોલીસના હાથે ચડે છે અને કોર્ટમાં સજા પામે છે. જે સમાજ પોતાના ગુરુનો આદર નથી કરતો એ સમાજ નષ્ટ થઈ ગયો છે. જે સમાજ
ગુરુનો આદર નથી કરતા એ નષ્ટ થવાનું નક્કી જ છે. કડવું છે પણ સત્ય છે, 100% છે. કડવું ઓલવેઝ સત્ય, સત્ય હંમેશા કડવું. આજે ન ગુરુનો ડર રહ્યો છે કે ન માતા પિતા. વિદ્યાર્થીઓને બીક જ નથી, શું કરી લેશે, હું ઉખાડ લે, આવો બહુ બધું નહીં નવા જવાબ દે, હું ઉખાડ લઈશ, હું કરી લઈશ. માથે પડશે ત્યારે ત્યારે કહેવાય ને કે અવાજ નહીં નીકળે, સમજ્યા ને. જ્યારે જીવનમાં સમય વયો જાય છે ત્યારે કહેવાય ને કે એટલું રોવું આવે છે ને કે હરખું શ્વાસ લેવામાં તકલીફ પડશે. ત્યારે તમારી પાસે સમય નહીં હોય, ત્યારે જૂનો સમય યાદ આવતો, ફલાણા ભાઈ અથવા ફલાણા શિક્ષક આપણે કહેતા હો, એવું ન કામ. તો શિક્ષણ અને સંસ્કાર ક્યાંથી આવશે? જો કોઈ શિક્ષક બાળકોને અભ્યાસ કે વર્તન સુધારવા માટે કડક બને, એમાં શિક્ષકની શું ભૂલ છે? બનવું કોઈ શિક્ષક ક્યારે એમના મારે જ નહીં. મન નથી લાગતું કોઈ શિક્ષક તમે હાયલા જતા બે ફટકારી દે, એમ શક્ય જ નથી. 5 ધોરણથી કેટલાક બાળકો વિચિત્ર હેરસ્ટાઇલ, ફાટેલા જીન્સ, દિવાલ પર બેસવું, લોકોની મજાક ઉડાવી એવી આદતો અપનાવે. 5મું ધોરણ ભણે ત્યાંથી. એનું પાછળનું કારણ મોબાઈલ. વાલીને કહું છું, મોબાઈલ તમે આપો નહીં. મોબાઈલ નો મોબાઈલ આપો છો તો જેટલું જરૂર છે એટલું જ આપો. એને અડધી કલાક લેક્ચર જોવાનું તો એ આપો, અને રીલ્સ નો જોવા જો. તમારે જોવા જેવું તેમાં કંઈક સિરિયલ જોવા જો, પિક્ચર જોવા જો. રીલ્સથી બાળક ગુમરાહ થઈ જશે, બાળક ગુમરાહ થઈ જશે. ચાલો આગળ. જો કોઈ કરે, માનો કે આવું કંઈક કામ કરતા હોય વિદ્યાર્થી, જે કોઈ હેરસ્ટાઇલ આવી રાખે અથવા ફાટેલું જીન્સ પહેરીને આવશે, મજાક ઉડાવતા હોય,